આ અમુક તો જે નાતા નથી ને એટલે દુહા બનાવ્યા છે એને તો નાતા નો એને આપણે કઈ બાપા કાં નાયા નથી કે ગોર બાપા બહુ નો નવાય કાં તો કે નૈત નાઈ નરકે જાય, નૈત નાઈ નરકે જાય, કોગદીક નાય એનું કલ્યાણ થાય. નત નાઈ નરકે જાય, કોગદીક નાય એનું કલ્યાણ થાય. 6 મહિને નાઈ સ્વર્ગમાં જાય અને વરહે નાઈ વૈકુંઠ જાય. આવા તો દુહા બનાવે પાછા. એટલે કે દાદા હરોજ નો નવાય કાં તો કે અમે તો 6 મહિને નાઈ એટલે હરગમાં જાવું કે સીધા. એટલે આ દુહામાં મેં છેલ્લું પદ મેં મારું જોડી દીધું કે નત નાઈ નરકે જાય, કોગદીક નાઈ એનું કલ્યાણ થાય, 6 મહિને નાઈ સ્વર્ગમાં જાય, વરહે નાઈ વૈકુંઠે જાય અને હરોજ જે ન નાઈ હોસ્પિટલે જાય. છેલ્લે મેં આ દુહામાં એ બાપા હારે જોડી દીધું કે હરોજ નહીં ના ને તો દવાખાને જવું પડશે, આખા શરીરમાં બેક્ટેરિયા થઈ જાય. નાવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. સ્નાનનું મહત્વ છે અને સ્નાન એ ક્યારેય નિર્વસ્ત્ર ન કરાય. જલના દેવતાઓ આપણા ઉપર નારાજ થઈ જાય. અને નિત્ય સ્નાન કરો, નિત્ય સ્નાન કરીને ભગવતીના મંદિરમાં જાઓ, ભગવતી રાજી થાય આપણા ઉપર.